નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ઠંડી માટે રહેજો તૈયાર। હાલ રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી અપાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થશે। ઠંડી વધતી જોવા મળશે, ત્યારબાદ તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે। ભેજવાળા વાતાવરણને કારણે છેલ્લા કેટલાક દિવસથી ઓછી ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 96 મુસાફર ગુજરાતી નીકળ્યા છે। ફ્રાન્સના પેરિસમાં માનવ તસ્કરીની શંકાએ રોકેલા પ્લેનને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે। 260 મુસાફરોમાં 96 ગુજરાતી હતા। કબૂતરબાજી હેઠળ દુબઈથી 30 કરોડના ભાડે વિમાન લઈને તમામ નિકારાગુઆ એરપોર્ટ ઉપર જઈ રહ્યા હતા, જ્યાંથી તેમને વાયા મેક્સિકો થઈને અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસાડવાના હતા। દિલ્હીના ઇમિગ્રેશન માફિયા શશી રેડ્ડીનું નામ બહાર આવ્યું છે। ગુજરાતીમાં રાજપૂત, ચૌધરી, પટેલ સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હુમલો ઈરાને કર્યો છે તેવું અમેરિકાએ જણાવ્યું છે। અરબી સમુદ્રમાં ભારત આવી રહેલા તેલ જહાજ પર હુમલાને લઈને ખળભળાટ મચી ગયો છે। અમેરિકાના સંરક્ષણ સૂત્રોએ ખુલાસો કરતા કહ્યું છે કે ડ્રોન ઈરાનથી લોન્ચ કરવામાં આવ્યા હતા। હમાસ અને ઇઝરાયલના યુદ્ધ બાદ આ પ્રકારે લાલ સમુદ્રમાં હુમલાઓ વધી રહ્યા છે। 2021થી કોમર્શિયલ જહાજો પર આ 7મો ઈરાની હુમલો છે। ઉલ્લેખનીય છે કે ઈરાન સતત ઇઝરાયલના હુમલાઓ અંગે નિંદા કરી રહ્યું છે। હમાસને સમર્થન આપતા નિવેદનો પણ તે આપે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં 200થી વધુના મોત થયા છે। ઇઝરાયલ અને હમાસ વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે મીડિયાના રિપોર્ટ અનુસાર ગાઝામાં છેલ્લા 24 કલાકમાં 200થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ગાઝામાં અત્યાર સુધીમાં મૃત્યુ આંક 20,000ને પાર થઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે ગાઝામાં ઇઝરાયલના હુમલાઓ હજુ સુધી યથાવત છે। આ યુદ્ધ વચ્ચે હજુ પણ આંકડાઓ વધવાની શક્યતાઓ દર્શાવાઈ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।